કેમ છો? મજામાં જશો? સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આજ અમે ભાવનગર જઈ રહ્યા છીએ કારણ કે ત્યાં એક યુટ્યુબર એવોર્ડ ફંક્શન છે. ફંક્શનની અંદર જઈ રહ્યા છીએ અને દરેક યુટ્યુબરને એવોર્ડ મળવાના છે. તો તમે પણ અમારા વિડીયોની અંદર બના રહેજો. ત્યાં નાના અને મોટા સૌ યુટ્યુબરો આવતા હોય છે. તમે તમને તમામને મળાવશું. હર હર મહાદેવ. હાલો મિત્રો, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાવનગર વિસામો પાર્ટી પ્લોટની અંદર. રોહિતભાઈ પંડ્યા દ્વારા ખૂબ સુંદર યુટ્યુબરોને એવોર્ડનો કાર્યક્રમ ગોઠવેલો છે. તો ત્યાં પહોંચી ગયા છીએ અને આપ જોઈ પણ શકો છો અત્યારે એવોર્ડનો કાર્યક્રમ શરૂ પણ થઈ ગયો છે. તમામ યુટ્યુબરોને એવોર્ડ અપાઈ રહ્યો છે અને નાના મોટા તમામ યુટ્યુબરો અત્યારે અહીંયા પધારેલા છે. અને અમારે મુકેશભાઈ સરવૈયા એ પણ પધારેલા છે અને વાલમ સ્ટુડિયો ના માલિક એ પણ પધારેલા છે અને ઘણા બધા મોટા યુટ્યુબરો અત્યારે અહીં પધારેલા છે અને સાથોસાથ નાના યુટ્યુબરો પણ પધારેલા છે. તમામ યુટ્યુબરોને અત્યારે અહીંયાથી એવોર્ડ આપી રહ્યા છે, આપ જોઈ શકો છો. અને ખૂબ સુંદર કાર્ય કહી શકાય કે જે આ રોહિતભાઈ પંડ્યા એ જે કર્યું છે એ ખૂબ સારું કાર્ય કહેવાય, જેથી કરીને તમામ યુટ્યુબરો એક સાથે મળી શકે, એકબીજા નાના મોટા યુટ્યુબરની પણ ઓળખાણ થાય અને ખૂબ આગળ વધો એવી પ્રાર્થના. આગળ નામ છે વર્ષાબેન મારવાડી સિંગર. તમે જોરદાર તાળીથી વધાવો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કમેન્ટ તો કરતા રહીજો અને કમેન્ટો હે ને ઠોક ઠોક જ કરજો. કંટાળે જવા પડે એવડે ઈ વાંચી કમેન્ટ નો ઢગલો કરજો. જય માતાજી. ભાઈ સરવૈયા જે આજે એની સાથે મુલાકાત કરી છે અને ખૂબ મજા આવી છે. અને મુકેશભાઈની ચેનલની પણ અમારી ચેનલની અંદર વિઝિટ કરજો. વાહ ભાઈ વાહ. બોલો મુકેશભાઈ, શું કેવું છે? બસ તો બાકી તો છે ને ભાઈ જો એવોર્ડ લેવા આવ્યા હતા ને એવોર્ડ મળી ગયો છે ભાઈને. અને આ ભાઈએ પણ બહુ ખુશ છે ને હું પણ ખુશ છું, કારણ કે બધા ભાઈ ક્રિએટરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે તો એની ખુશી કંઈક અલગથી જ હોય ભાઈ. બાકી એવોર્ડનું તો કદાચ ને હાલો કે માનો કે બાનું હોય, પણ બધા મિત્રોને મળીને ત્યાં બહુ મજા આવે, બહુ આનંદ આવે છે. બધા મિત્રોને જો મળ્યા છે, નાના મોટા ક્રિએટરો બધા હોય, બધાને સપોર્ટની અમારે સપોર્ટની જરૂર હોય, એમ નાનાને જેમ હોય એમ અમારે હોય, એટલે બધાને સપોર્ટની જરૂર હોય. તો બધા સપોર્ટ ભાઈ કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને શું કે નાના મોટા ક્રિએટર બધા આગળ વધે. અને જય માતાજી મિત્રો, હું છું આલમભાઈ અને આજે અમારા મહાદેવ સ્ટુડિયો ઉંસડી અમારા ભાઈ અશોકભાઈ ઢાપા બ્લોગની ચેનલ નાખે છે સરસ મજાની. આમ જોઈ જુઓ, એ પોતે એટલા ખુશ છે તો એમના વિડીયો જોઈને તમે ખુશ થશો. તો કે ભાઈ જિંદા દિલ માણસ છે, સમજાણું? બહુ મોસ્ટલી વિડીયો બનાવે છે, અલગ અલગ લોકેશન ઉપર અલગ અલગ વ્યક્તિઓને મેળવી રહ્યા છે અને પોતે પત્રકાર છે, સમજાણું? એટલે આવા વ્યક્તિઓને સપોર્ટ કરવો જોઈએ. પત્રકાર છે ને તમે નાની એવી કોમેન્ટ લખશો ને તો બહુ જાજુ સમજી જાય છે. એટલે કોમેન્ટ લખવી તમારી ફરજમાં આવે છે. એટલે પત્રકાર તો ભાઈ ગમે ત્યાં પહોંચી જાય. પત્રકારની તાકાત શું છે તમને ખબર છે? એ ગમે એ માહોલ હોય તો પત્રકાર ઘૂસી જાય ભાઈ. એટલે પત્રકારની વ્લોગની બધા ખાસ કરીને મોટી સંખ્યામાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને ભાઈની ચેનલને ખૂબ ખૂબ સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ. હાલો, આ વિડીયો બને છે. ચાલુ કરી દીધી. આવી જાઓ, હાલો. ગુરુ હું જ છું, એટલે પહેલી વાર 10 નામ થઈ ગયા ને. હા તો વાંધો નહીં, હવે બ્રેક મારો. પેન થી ક્લિક કરજો. કોઈ રહી જાય ને તો પેન આપી દેજો. અમારા મુકેશ સરવૈયા આવે છે, ક્યાં છે? ફોન કર્યો પણ આવ્યા નહીં. હો સાજણ મુજથી દૂર ના બતાવજો મુકેશ સરવૈયાને. આવો મુકેશભાઈ આવો. હો વડલાની ડાળે બેઠો બેઠો માંગડો એ જો પદમાં તારી વાત મામા મારી પદમાં ને કેજો દાદા. બે ગીત છે, એક મુકેશભાઈ ગાયું છે વડલાની, એની વડલાની હેઠે ઉભો માંગડો. અને
તો ભાઈને સપોર્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો યાર. બધા શું છે વ્લોગર નાના હોય મોટા હોય બધાને યાર સપોર્ટ ની જરૂર અને હોય. ગમે એવો મોટા બ્લોગર હોય ને તોય તે આપણે ફોન લઈને ઘૂસી જ જવાનું, એ આપણે લીધે જ મોટા થવાય. બાકી કાંઈ ટેન્શન લેવાનું નહીં કે મોટો બ્લોગર છે આપણે ના ન જઈ શકીએ. તો ગમે ત્યારે ગમે એ મોટો બ્લોગર હોય તો આપણે તરત ફોન લઈને ઘૂસી જવાનું. બ્લોગર નું શું કામ હોય, એ આપણે નાના બ્લોગર ને લીધે મોટા બ્લોગર થયા હોય તો બાકી કાંઈ કહેવાનું નહીં. શું કહેશો મુકેશભાઈ? પહોંચી જવાનું, શરમ નહીં રાખવાની કે આ અમારો બ્લોગ માં વારો લે છે કે નો લે. બાકી ફોન લઈને તમારે પહોંચી જવાનું, ગમે એવો બ્લોગર હોય કે આપણે લીધે જ મોટા થયા હોય, બાકી કાંઈ ન હોય. જય માતાજી, જય રામાપુર. અને મુકેશભાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. ને મીતુ શું કરે છે? બસ બસ બાકી તો મજા કરે છે. અને વિપુલભાઈ બહુ સારી વાત કરી છે ભાઈ. તો જય માતાજી. સમયાને મારો કાળજીનો કટકો છે હો મારો ભાઈ. તારી મારી દોસ્તી એક કડી મુકેશભાઈ. એ લોહીનો મોતો સંબંધ તો લાગણીની હતી યારી. એ દોસ્તી કાજે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી. એ હારે રમતા ને હારે રમતા યાદ આવે એ દિન કલેજા મળતા નથી. ઓન ફોન કેમ કરતા નથી. એ તારી મારી ભાઈ બંધી ના રંગ છે જુદા. એ વિક્રમ તારી મારી ભાઈ બંધી ના આ રંગ છે જુદા. એ તારો મારો જીવ એક ખોડિયા જુદા. આ મારો ભાઈ વિક્રમ મુકેશભાઈ માટે ખરી એટલા માટે હાવજના જડબાશી નાખે થયો છે મારી હારે. એક તો ધારે એને મારે, બીજો એનથી માથા ભારે. પણ મુકેશભાઈ હમણાં ખૂબ ટ્રેન્ડિંગમાં એક નવું સોંગ આવ્યું છે. આજથી 4-5 વર્ષ પહેલા શૂટિંગ કર્યું હતું અને અત્યારે ટ્રેન્ડિંગમાં આવ્યું છે. નેહા સુથારીમાં હિરોઈન છે. એક કડી મુકેશભાઈ. નામ રે લખાયું જાનું તારું રે હાથમાં. અને જીવવું મરવું જાણું મારે તારી સંગાથમાં સાજણ તારી સંગાથમાં. એ હર ઘડી મારા મનડે આવે તારી યાદ ગોરી. અને શીતમાં મારે શાંતિ નથી નિંદર મારી સોરી. એ હર ઘડી મારા મનડે આવે તારી યાદ ગોરી. અને શીતમાં મારે શાંતિ નથી નિંદર મારી સોરી. અરે નામ રે લખાયું જાનું તારું રે હાથમાં. વાહ ભાઈ વાહ, એકવાર જોરદાર તાળીઓથી બધો મુકેશભાઈ સરવૈયાને. અને ભાઈને નામ બોલો વિપુલભાઈ વિક્રમ ભમ્મર. નામ ખરીદ મિસ્ટેક છે થોડી. વિક્રમ ભગવાન નામ એના વિપુલ મકવાણા જ છે. વિપુલ મકવાણા અત્યારે એ બીજો છે અત્યારે.